તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો। વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે। આવી રીતે તમે એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને આ પ્રોજેક્ટનું જે આઇકન જોવે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરશું એટલે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું એ જોવા મળી જશે। તો સૌથી ઉપર હોય એના પર આપણે આવી રીતે ક્લિક કરી લેવાનું। તો મિત્રો અહીંયાથી વિડીયો એડિટિંગ કરવાની એકદમ આસાન છે। તો આપણે આ આઇકન જોવે છે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું। તો અહીંયા મિત્રો ગેલેરી ખુલી જાય તો આપણે અહીંયાથી આ એક ફોટો આવી રીતે સિલેક્ટ કરી લેવાનું। ફોટાની સિલેક્ટ કર્યા પછી આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસ ઉપર આપણે ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના પછી આપણે સોંગની આવી રીતે લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું છે તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી ફરી આગળ આવી જવાનું આવી રીતે મિત્રો। આગળ આવ્યા પછી આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી અને નીચે લઈ આવવાનું આપણે મિત્રો જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી લાવે અને આવી રીતે અહીંયા એડ કરી દેવાનું મિત્રો। તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ વાળું આઇકન ઉપર જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા બાદ આપણે મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ, તમે પણ તમારા મનપસંદની સિલેક્ટ કરી લેજો। MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આ વાળા આઇકનની ઉપર આપણે ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો આવી રીતે જોઈ લે અહીંયા ડાઉનલોડ થઈ જશે। આવી રીતે થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે થોડી મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ। તો આપણે આવી રીતે જોઈ લો વિડીયો ડાઉનલોડ થઈ ગયા પછી વિડીયોને ડાઉનલોડ થયા બાદ આપણે અહીંયા જે તમને એક આઇકન જોવા મળે છે ડાઉનલોડનું બરાબર આ વાળું એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।